તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 3. તો સવાલ નંબર 3 કંઈક આવો આપેલો છે. નીચેની માહિતી એક ગામડાના 200 કુટુંબના તેમના ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો આ કુટુંબના માસિક ખર્ચનો આપણને શું શોધવાનો કીધો છે? બહુલક શોધવાનો કીધો છે. માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપણને આપેલી છે. માસિક ખર્ચ અને કુટુંબની સંખ્યા. આ જે માહિતી આપેલી છે એનો શું શોધવાનો છે? આપણે બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલા તો બહુલકનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. બહુલકને આપણે લખીએ કેપિટલ Z થી. Z બરાબર L વત્તા કૌંસમાં F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ શું થશે? બહુલકનું સૂત્ર. હવે બહુલકનું સૂત્ર લખ્યા પછી તમારે સૌથી પહેલા કઈ કિંમત શોધવાની? તો સૌથી પહેલા તમારે કિંમત શોધવાની F1 ની. કઈ કિંમત શોધવાની? F1 ની. તો F1 ની કિંમત કઈ રીતે શોધાય? તો આપણને જે આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિની અંદર સૌથી મોટી જે આવૃત્તિ હોય એને આપણે શું કહીએ? F1 ની કિંમત. તો અહીંયા જુઓ, આ માહિતીની અંદર સૌથી મોટી આવૃત્તિ કઈ થશે? 40. તો 40 જે છે એ આપણા માટે શું થશે? F1. એના પછી શું જોઈશે આપણે? F0. તો F1 જે હોય એના ઉપરની જે આવૃત્તિ હોય એ શું થશે? આપણી F0 ની કિંમત. એ જ રીતે F1 ની નીચેની જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? F2 ની કિંમત થાય. F1 મળી ગયો, F0 મળી ગયો, F2 મળી ગયો. એના પછી શું શોધવાનું તમારે? L ની કિંમત. તો જે આપણને F1 મળ્યો હોય એ F1 ના અંતરાલમાં જે અધસીમા હોય એટલે કે નાનો જે અંતરાલ હોય એને આપણે શું કહીએ? L ની કિંમત. તો આ દાખલા માટે L ની કિંમત કેટલી થશે? 1500. અને વધ્યું શું? H. તો H આપણને ખબર છે H શું હોય? તફાવત. તો અહીંયા 1500 માઇનસ 1000 કરીશું તો જવાબ શું મળશે? 500. તો H ની જે કિંમત છે એ કેટલી થઈ જશે? આપણા માટે 500 થઈ જશે. H ની જે કિંમત છે એ કેટલી થઈ જશે? 500. હવે બધી કિંમતો સમીકરણમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો આપણને શું મળી જશે? બહુલક મળી જશે. સૌથી પહેલા તો L ની કિંમત. L ની જગ્યાએ કિંમત કેટલી મળી હતી આપણને? 1500 વત્તા કૌંસમાં F1. F1 ની જગ્યાએ શું આવશે? 40 માઇનસ F0. F0 ની જગ્યાએ 24 ભાગ્યા 2F1. તો 40 ગુણ્યા 2 કેટલા થશે? 80 માઇનસ F0. F0 ની કિંમત 24 માઇનસ F2. F2 ની કિંમત 33 ગુણ્યા H. H ની કિંમત કેટલી હતી? 500. તો અહીંયા આવી જશે 500. સાદુરૂપ આપી દઈએ અને ગણતરી કરી લઈએ. તો 1500 એમ ના એમ વત્તા 40 માંથી 24 જશે તો કેટલા વધશે? 16 ભાગ્યા 24 વત્તા 33 કેટલા થશે? 57. 80 માંથી 57 બાદ કરશો તો કેટલા વધશે? 23 ગુણ્યા 500. તો આનું સાદુરૂપ આપી દઈએ તો 1500 વત્તા 16 ગુણ્યા 500 કેટલા થાય? 16 પંચા 80 એટલે 8000. 8000 ભાગ્યા 23. હવે તો આપણે કરી લઈએ 8000 ભાગ્યા 23. તો 8000 ને જ્યારે 23 વડે ભાગીશું તો સૌથી પહેલા 23 ગુણ્યા 3 આપણે કરીશું તો કેટલા મળશે? 69. 80 માંથી 69 બાદ થશે તો કેટલા વધશે? 11. ઉપરથી નીચે આવશે 0. 23 ગુણ્યા 4 કરીશું તો આપણને મળશે 92. 110 માંથી 92 બાદ થશે તો વધશે કેટલા? 18. ઉપરથી 0 નીચે આવશે. 23 ગુણ્યા 7 કરીશું તો આપણને મળશે 161. 180 માંથી 161 બાદ થાય તો કેટલા વધશે? 19.
હવે ભાગ નહીં ચાલે તો અહીંયા શું લગાવીશું આપણે પોઈન્ટ. હવે આને પોઈન્ટ લગાવ્યો એટલે પાછળ શું આવશે? 0. 23 ગુણ્યા જો આપણે 8 કરીશું તો આપણને મળશે 184. હવે પોઈન્ટ પછી આપણને એક સંખ્યા મળી ગઈ તો ત્યાં સ્ટોપ થઈ જવાનું. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો 1500 વત્તા 347.8 તો આ જવાબ થઈ જશે આપણો 0.8 7 4 5 ને 3 8 અને 1. તો આપણો જવાબ થઈ જશે 1847.8 જે આપણને શોધવાનો કીધો હતો. એટલે કે આ જે માહિતી આપી હતી એ માહિતીનો બહુલક કેટલો થશે? 1847.8.